નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાક્યા સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની YouTube ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજે સ્પોકન ઇંગ્લિશના લેક્ચર નંબર 5 માં અને ટોપિક છે there is અને there are, there was અને were થી હજારો વાક્યો કેવી રીતે બનાવી શકાય એના સરસ મજાના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે ફક્ત બે સ્ટ્રક્ચર આપણે જોવાના છે અને એવી સરસ રીતે શુદ્ધ ગુજરાતીમાં દેશીમાં સમજાઈ જાય એવી ટ્રીક સાથે આપણે આજે હાજર થયા છીએ. અને આજે આ વિડીયો જોઈ લીધો એટલે તમે તમામ પ્રકારના વાક્યો ફટાફટ બોલતા થઈ જશો. તો શરૂઆત કરી દઈએ. પણ શરૂઆત કરતા પહેલા આપણી પરંપરાને ધ્યાનમાં રાખીને એટલું જ હું કહીશ કે તમને જો વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં. ચેનલને શેર કરો, જેમ બને એમ વધારે ને વધારે વિદ્યાર્થી સુધી પહોંચાડો એવી નમ્ર વિનંતી. વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. ન કરી તો કરી દો સબસ્ક્રાઇબ, ખાસ લાલ કરો. ચલો તો શરૂઆત કરીએ લેક્ચર નંબર 5 સ્પોકન ઇંગ્લિશ. there is, are, there was, were થી બનતા હજારો વાક્યો. યુઝ ઓફ there પ્લસ ટુ બી. વિદ્યાર્થી મિત્રો, ટુ બી એટલે શું? તો આપણે પહેલા કે બીજા લેક્ચરમાં જોઈ ગયા હતા કે ભાઈ નોન ટેન્સ, કે જેમાં ટેન્સ નો ઉપયોગ, હજી ટેન્સ તો આપણે ચાલુ કર્યા જ નથી, એ હવે આના પછીના લેક્ચરમાં સ્ટાર્ટ થશે કેવી રીતના એના વાક્યો બનાવવા, એટલે એ ચિંતા નથી કરવાની. પણ ટુ બી ના રૂપ છે, એ ટુ બી ના રૂપથી કેવી રીતે વાક્ય બનાવવાના હતા એ આપણે જોઈ ગયા હતા. યાદ કરો, ટુ બી નો વર્તમાન એમ ઇઝ, આર, ટુ બી નો ભૂતકાળ વોઝ વર, ટુ બી નો ભવિષ્યકાળ વિલ બી શેલ બી, ટુ હેવ તો આપણે પછી આમાં અલગ વસ્તુ. પણ ટુ બી ના રૂપ ધેર પછી કા ટુ બી, એટલે ટુ બી માં એમ ઇઝ આર આવી શકે, વોઝ વર આવી શકે, વિલ શેલ બી પણ આવી શકે. પણ સૌથી વધારે વોઝ વર અને એમ ઇઝ આર નો ઉપયોગ કરી અને વાક્યો બનાવવાના હોય છે. પહેલા આપણે વર્તમાન કાળની વાત કરશું, પછી ભૂતકાળની વાત કરશું, અને ભવિષ્યકાળની તો આપમેળે એમ નામ આવી જશે, હું અહીં આપીશ નહીં. તો સરસ મજાનું એક સ્ટ્રક્ચર આપેલું છે, તો એ સ્ટ્રક્ચર ઉપર આપણે આધાર રાખશું. સૌ પ્રથમ પહેલા સ્ટ્રક્ચર એટલે તો ખબર પડે ને, વાક્યની રચના કરવા માટે જે રચનાનો ઉપયોગ થાય એને વાક્ય રચના કહેવાય. વાક્ય રચનાને અંગ્રેજીમાં સ્ટ્રક્ચર કહેવાય છે, બરોબર છે? એની ચિંતા કરવાની નથી. તો હવે કોઈ પણ પ્રકારનું વાક્ય બનાવશો ને, આપણે આજે જેટલા જે કોઈ વાક્ય શીખવાના છે એ વાક્યની શરૂઆત પહેલા તમે ધેર શબ્દથી કરશો. ધેર નું ગુજરાતી શું થાય ખબર છે વિદ્યાર્થી મિત્રો? ત્યાં. ત્યાં બગીચામાં આટલા લોકો છે, ત્યાં સ્કૂલમાં આટલા લોકો છે, ત્યાં આમ છે, ત્યાં એટલા લોકો અહીંયા હતા, ત્યાં લોકો આમ હતા, ત્યાં લોકો પેલા, ત્યાં બગીચામાં 2 વૃક્ષો હતા, ત્યાં પ્રાણી સંગ્રહાલયમાં 4 જનાવર હતા, ત્યાં 2 વાંદરા હતા, ત્યાં આમ હતું. તો એ આ ત્યાં 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 એટલે ધેર નો ઉપયોગ થશે. હવે વિદ્યાર્થી મિત્રો, વર્તમાન કાળ છે. વર્તમાન કાળના ટુ બી ના રૂપ 2 હતા, એમ ઇઝ અને આર તો 3 હતા. પણ અહીંયા ક્યાંય એમ નો ઉપયોગ થશે જ નહીં. ધેર સાથે કોઈ દી એમ નો ઉપયોગ ન થાય. ફક્ત ને ફક્ત આપણને ખબર છે આઈ સાથે જ એમ નો ઉપયોગ થાય. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો ઇઝ અને આર નો ઉપયોગ થશે. પ્રશ્ન એ થાય ઇઝ નો ઉપયોગ ક્યારે કરવો અને આર નો ઉપયોગ ક્યારે કરવો? તો જ્યારે આપણે આમ આગળ હમણાં આ નાની વસ્તુ આવે છે ને એની હું વાત કરું, એ જો એક વચનમાં હોય, એક વચનમાં, તો ત્યારે ઇઝ નો ઉપયોગ કરવાનો. અને વિદ્યાર્થી મિત્રો, આ નાની વસ્તુઓ એ શું છે હમણાં સમજાવું છું. એ જો બહુવચનમાં હોય તો ત્યારે આર નો ઉપયોગ કરવાનો છે. ચાલો, હવે નાની વસ્તુ અને મોટી વસ્તુ, આ બે વસ્તુઓનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવેલો છે. તો હવે નાની વસ્તુ અને મોટી વસ્તુ શું? એક એક્ઝામ્પલ આપું તમને. જો આ જે છે ને, એ કોઈ વસ્તુ કે વ્યક્તિ કે પ્રાણી કઈ જગ્યાએ છે, શું છે એ દર્શાવવા માટે જ વધારે પડતા આનો ઉપયોગ થતો. હું એમ કહું, સ્કૂલમાં એક કમ્પ્યુટર લેબ છે. તો હવે 2 વસ્તુની વાત થઈ, એક કમ્પ્યુટર લેબ અને એક સ્કૂલ. તો હવે સ્કૂલ મોટી કે કમ્પ્યુટર લેબ મોટી? ઓફકોર્સ સ્કૂલ મોટી. તો એ મોટી વસ્તુ કહેવાશે. નાની વસ્તુ શું કહેવાનું? તો કે કમ્પ્યુટર લેબ કહેવાનું. જો તમને હું એક એક્ઝામ્પલ આપું એટલે વધારે ખ્યાલ આવશે, બરોબર છે? એક્ઝામ્પલ આપો એટલે પેલો એ કઈ પૂછે, ત્યાં એક છોકરો બગીચામાં છે. જો બિચારો બગીચામાં કઈક કરે છે, વૃક્ષો વાવે છે, નાના નાના છોડ વાવે છે. શીખો છોકરા પાસે થોડાક વૃક્ષો વાવો, ઓક્સિજન ઘટવા માંડ્યો છે, બરોબર છે? સાથે સાથે આપણે સમાજ સેવાય કરતા જશું. ચલો, હવે ત્યાં એક છોકરો બગીચામાં છે. હવે આમાં 2 વસ્તુ છે, તમને દેખાય છે. એક છોકરો, આ પહેલી વસ્તુ છે, બગીચો આ બીજી વસ્તુ છે. એટલે આ 2 વસ્તુનો આપણે ઉલ્લેખ આ વાક્યમાં કરેલો છે.
હવે એમાંથી નાની વસ્તુ કઈ મોટી વસ્તુ કઈ? હા તમને ખબર પડી ગઈ, કઈ વાંધો નહીં. પણ નાની વસ્તુ કઈ છે? તો કે ભાઈ આ છોકરો એ નાનકડી વસ્તુ કહેવાય, બગીચો એ મોટી વસ્તુ કહેવાય. કારણ કે બગીચામાં છોકરો છે, ટૂંકમાં જેમાં જે હોય એ નાનું હોય. કોઈ હું એમ કહું કે મારા ખીચામાં 10 રૂપિયા છે, તો ખીચું મોટું કે 10 રૂપિયા મોટા? કારણ કે ખીચામાં છે, તો માં એટલે જે અંદર હોય ને એ નાનું જ હોય, તો જ અંદર હમાતું. સમજાય કે ન સમજાય? હા, જે વસ્તુ નાનું હોય એ જ મોટામાં હમાતું હોય છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવા. તો બગીચો મોટું થઈ ગયો, છોકરો નાનો થઈ ગયો. વિદ્યાર્થી મિત્રો, હવે આનું વાક્ય બનાવવાનું હોય તો ત્યાં જો એવું કઈ ફરજિયાત નથી હોતું, બધી ત્યાં આપી દીધું હોય. હું એમ કહી શકું એક છોકરો બગીચામાં છે, એમાંય લખી શકાય. તો એમાંય તમે આનો ઉપયોગ કરી શકો. એવું નથી કે બધા વાક્યમાં ધેર આપવું જ પડે, ત્યાં આપવું જ પડે. ઇટ ઇઝ નોટ નેસેસરી. ઓકે, તો હવે શરૂઆત કરીએ. પેલા ધેર મૂક્યું. હવે ઇઝ મૂકવું કે આર મૂકવું એ પ્રશ્ન રહે. બે માંથી એક આવે, 100% આવે. કારણ કે અહીંયા છે આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ વર્તમાન કાળનું વાક્ય છે, એ ખાસ જોવાનું. ભૂતકાળનું છે વર્તમાન. જો કીધું ત્યાં એક છોકરો બગીચામાં છે, અત્યારે છે, તો છેછી છૂછા એટલે એમ જ થાય. પણ એટલી ખબર પડે. તો ધેર પછી ઇઝ મૂકવો કે આર? તો કે એ અહીંયા નાની વસ્તુ ઉપરથી ખબર પડે. જો નાની વસ્તુ એક વચનમાં હોય તો આવે ઇઝ. જો નાની વસ્તુ બહુવચનમાં હોય તો આવે આર. હવે નાની વસ્તુ કોણ છે? છોકરો છે. છોકરા કેટલા છે? અરે આગળ કહી દીધો છે, એક. તો એક છોકરો હોય એટલે એક વચન કે બહુવચન? ઓબ્વિયસલી એક વચન. તો એક વચન સાથે ઇઝ આવે કે આર? ઓબ્વિયસલી ઇઝ આવે. હા, તો ધેર ઇઝ. હવે મૂક્યું છે નાની વસ્તુ. તો નાની કોણ છે? એક છોકરો. હવે એક છોકરો એટલે વન બોય લખો તો ચાલે, પણ હંમેશા આર્ટિકલ નો ઉપયોગ કરવો. એ અને એન એનો મીનિંગ એક જ થાય છે. તો ધેર ઇઝ અ બોય. હવે વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ આપણે હજી સુધી સમજ્યા જ નથી. પ્રિપોઝિશન આને વચ્ચે શું વચ્ચે? પ્રિપોઝિશન. પ્રિપોઝિશન નો મીનિંગ થાય નામ યોગી. આદિત્યનાથ નહીં, નામ યોગી અવયવ. હવે નામ યોગી અવયવો એટલે શું? તો કે એવા શબ્દો કે જે શબ્દો કોઈ વસ્તુનું સ્થળ દર્શાવતા હોય. બગીચામાં, તો બગીચામાં છે. ટેબલ ઉપર, તો ટેબલની ઉપર છે. ટેબલની નીચે, તો ટેબલની નીચે છે. વૃક્ષની બાજુમાં, તો વૃક્ષની બાજુમાં છે. ટૂંકમાં, બાજુમાં, નજીક, ઉપર, સાઈડમાં, વચ્ચે, સામે, આ જે કાંઈ શબ્દો છે ને એને ગુજરાતીમાં નામયોગી અવયવ કહેવાય, એને અંગ્રેજીમાં પ્રિપોઝિશન કહેવાય. એટલે ઇન, ઓન, ઓવર, બિટવીન, અમંગ, આ બધાને શું કહેવાય? નામયોગી અવયવ કહેવાય. અને નામયોગી અવયવ હંમેશા વિદ્યાર્થી મિત્રો હોય જ. લાઈક બગીચામાં મોટી વસ્તુ હોય ને એની છેલ્લે જ લખ્યો બગીચામાં, બગીચા ઉપર, બગીચાની અંદર, ઓલાને જે હોય. તો માં એટલે મમ્મી નહીં આયા, માં એટલે ઇન. તો there is a boy in. હવે શું વધ્યું? મોટી વસ્તુ. તો મોટી વસ્તુ શું છે? ગાર્ડન. આમાં કહી દીધું બગીચો, ગાર્ડન. ચોક્કસ બગીચાની વાત થાય છે એટલે આપણે મૂકીશું ધ, ઇન ધ ગાર્ડન. બરોબર છે? તો there is a boy in the garden. there પછી એની સાથે is આવ્યું. શું કામ? કારણ કે એની બાજુમાં એક વચન છે એટલા માટે અહીંયા જોવાનું. બરોબર? there is a boy પછી પ્રિપોઝિશન અને મોટી વસ્તુ. જો આ વાક્ય રચના જોઈ લ્યો, થઈ ગઈ પરફેક્ટ. આ એક વાક્ય રચના સમજાઈ ગઈ ને એટલે બધું પૂરું, બધું આવડી જશે. તમે જુઓ. ચાલો, તો આ વાત થઈ ગઈ આની. હવે એનું શું કહેવાય, સરસ મજાનું આપણે વાક્ય જોઈ લો. થઈ ગયું. there is a boy in the garden છે. ચાલો બીજું એક વાક્ય જોઈએ કે ત્યાં પ્રાણી સંગ્રહાલયમાં ઘણા બધા પ્રાણીઓ છે. શું છે? ત્યાં ઘણા બધા પ્રાણીઓ છે. પણ ક્યાં છે? પ્રાણી સંગ્રહાલયમાં. વિદ્યાર્થી મિત્રો, પ્રાણી સંગ્રહાલય તમને દેખાઈ રહ્યું છે. એને વૃક્ષો છે, હાથી છે. અહીંયા ભાઈ એક ફોટો છે, એ વાંદરાને ખંભે બેસાડીને ફોટો પાડી રહ્યો છે. પપ્પા દીકરીને કહે છે, બેટા ધીસ ઇઝ અ ગોટ. જીરાફ છે. હાવજ ક્યાંય દેખાતો નથી, પણ નો જ દેખાય ને. હાવજ દેખાય તો પછી આ એકય નો દેખાય.
બરોબર છે. એટલે ઘણા બધા પ્રાણીઓ છે ઈ એમાં દેખાય છે. હાલ આ બધા પ્રાણીઓ નો મત, એ તો માણસ છે, સામાજિક પ્રાણી કહેવાય. ચલો, તો ત્યાં પ્રાણી સંગ્રહાલયમાં સોરી ઘણા બધા પ્રાણીઓ છે. તો હવે આપણે એની તમે અહીંયા એક એક્ઝામ્પલ જોઈ શકો છો. મેં તમને પહેલા જ વાત કરી હતી કે ભાઈ પહેલા તો ધેર મૂકો, તો અહીંયા ધેર મૂક્યું. હવે અહીંયા ધેર મૂક્યું, પછી અહીંયા આર મૂક્યું છે. શું કામ? કારણ કે જુઓ અહીંયા મેની એનિમલ્સ આપ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા હોય ને, ઘણા બધા, એને અંગ્રેજીમાં મેની કહેવાય. અને આ તો ગણી શકાય એટલે મેની. હું એમ કહું તળાવમાં ઘણું બધું પાણી છે, તો પાણી ગણી ન શકાય, બરોબર છે. તો લોટ ઓફ વોટર એમ કહી શકો, તો મચ, MUCH, મચ એ કહી શકો, બરોબર. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે. તો અહીંયા ધેર આર આવ્યું કારણ કે નાની વસ્તુ છે એ શું છે? વધારે છે, એક વચન કરતા વધારે. ધેર આર મેની એનિમલ્સ. અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બહુવચન કર્યું હોય ને, એટલે અહીંયા જે નામ હોય ને એની અંતે બહુવચન ભૂલાય ન જાય, નહીતર ખોટું પડતા જરાય વાર નહીં લાગે. તમે એમ ન લખી શકો ધેર આર મેની એનિમલ, નહીં, એનિમલ્સ તમારે લખવું પડે. ઇન ધ ઝૂ, આ ઝૂ છે એટલે પ્રાણી સંગ્રહાલય, બરોબર. અહીંયા આવી ગયું પ્રિપોઝિશન. તો વિદ્યાર્થી મિત્રો સાવ સિમ્પલ છે, ધેર આર મેની એનિમલ્સ ઇન ધ ઝૂ. હવે આપણે એમ નામ વાક્ય જો અહીંયા છે એટલે અહીંયા આર મૂકો. હવે આપણે બીજા ઘણા બધા આમાંથી વાક્ય બનાવીએ. હું એમ કહું કે ત્યાં એક હાથી છે બગીચામાં, સોરી ઝૂમાં, તો આપણે શું કહેશું? અરે ધેર ઇઝ, કારણ કે એક જ હાથી છે, ધેર ઇઝ, એક જ હાથી છે એટલે એલિફન્ટ. એલિફન્ટ એટલે એન એલિફન્ટ. આપણે એક વન એલિફન્ટ નહીં લખીએ, એન એલિફન્ટ. તો ધેર ઇઝ એન એલિફન્ટ, પ્રિપોઝિશન માં એટલે ઇન, મોટી વસ્તુ ઝૂ, ઇન ધ ઝૂ. હું એમ કહું કે ત્યાં એક વાંદરો છે, તો ધેર, એક વચન બોલતા જાજો સાથે સાથે, આવડી ગયું ને? ધેર ઇઝ અ મંકી ઇન ધ ઝૂ. ઘણા બધા વૃક્ષો દેખાય છે આપણને, ઘણા બધા વૃક્ષો છે. ધેર ઇઝ આવશે કાર, આર જ આવે ને, કારણ કે ઘણા બધા વૃક્ષો છે. ધેર આર મેની ટ્રીઝ ઇન ધ ઝૂ. એક પક્ષી છે, ધેર, એક પક્ષી એટલે ઇઝ, ધેર ઇઝ અ બર્ડ ઇન ધ ઝૂ, બરોબર છે. પછી તમે ઘણા બધા લોકો દેખાય છે, પીપલ, તો ધેર ઘણા બધા છે, એક કરતા વધારે એટલે આર. ધેર આર મેની પીપલ ઇન ધ ઝૂ. વિદ્યાર્થી મિત્રો, આ તો તમે સ્પોકન ના લેક્ચર ભલે ભરતા હોય, પણ હું તમને એમ કહું, તમે 10મા ધોરણમાં આવશો અથવા તો 12મા ધોરણમાં આવશો, તો આની વિશે તમારે ડેટા ટ્રાન્સફર નો એક શું કહેવાય ટોપિક આવશે, અથવા તો તમારે આવશે પિક્ચર ડિસ્ક્રિપ્શન આવશે, અથવા તો તમે એસે રાઇટિંગમાં, એમાં બધાનો ઉપયોગ કરીને તમે ઘણા બધા વાક્યો લખી શકો. વિદ્યાર્થી મિત્રો, વિઝિટ ટુ ઝૂ વાળા તો બધાય તમે આનાથી લખી શકો છો, બરોબર છે. એટલે આ તમને સમજાઈ ગયું. ચાલો હવે નેક્સ્ટ, ભૂતકાળ. સિમ્પલ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, ખાલી આ એમિઝાર ની જગ્યાએ વોઝ વર કર્યું છે, બીજું કાંઈ ફેર નથી. જોઈ લ્યો, નાની વસ્તુ એમ નામ, પ્રિપોઝિશન એમ નામ, મોટી વસ્તુ એમ નામ. હવે જો બધા એના એ જ મેં ઉદાહરણ લીધા છે એટલે તમને વધારે ખ્યાલ આવે. ત્યાં એક છોકરો બગીચામાં હતો. હવે પેલું વાક્ય યાદ કરો તો, ત્યાં એક છોકરો બગીચામાં છે, તો છે તો એનો મતલબ એમિઝાર, અને હતો તો હતો નો મતલબ વોઝ વર થાય. હવે આમાં સેમ વસ્તુ પાછી છે, આ એક વચન માટે આવે, આ બહુવચન માટે આવે. જેમ ઇઝ એક વચન માટે આવતો, તેમ અહીંયા વોઝ એક વચન માટે આવશે. અહીંયા આર બહુવચન માટે આવતો તો અહીંયા વર આવશે. વેર નહીં વાંચવાનું ને કોઈ દી, મેં તમને કહી દીધું વર, વાહ, બરોબર. ઓલા લોકો હોય ને, એ લોકો આવી રીતે બોલે, આઈ વોઝ ઇન ધ ક્લાસ. આઈ વોઝ જ ખાલી બોલે. ફોરેન વાળા તમે જોજો, એનું ઇંગ્લિશ તમને, આઈ વોઝ ઇન ધ ક્લાસ, આઈ વોઝ ઇન ધ ગાર્ડન. એ આઈ વોઝ બોલે, આઈ વોઝ નો બોલે, આઈ વોઝ એમ નો બોલે, આઈ વોઝ, there was, એવી રીતના બોલે. અને આને તો ખાલી વોઝ બોલે છે. there were many people in the garden. ઓલા વેસ્ટ ઇન્ડિઝ વાળા આવું બોલते, there are many monsters in the, there were, એ આવું બોલતા હોય, બરાબર છે. ઠીક છે, ચાલો હવે પ્રિપોઝિશન, મોટી વસ્તુઓ.
બરોબર છે. હવે એક છોકરો, હવે ધેર નું ધેર આવશે, આપણે જોઈ ગયા છીએ. હવે વોઝ મૂકવું કે વર, મને ખબર તમને આવડી ગયું. ધેર અહીંયા વોઝ મૂકીશું. શું કામ? કારણ કે એક જ છોકરો છે. ધેર વોઝ અ બોય ઇન ધ ગાર્ડન. છે સિમ્પલ. અહીંયા હતો આવ્યો તો એટલા માટે વોઝ આવ્યો. જો અહીંયા છે હોય તો અહીંયા આવી જાય is. there is a boy in the garden, તો ત્યાં એક છોકરો બગીચામાં છે. તો અહીંયા હતો તો શું થઈ ગયું? was were થઈ ગયું. જોઈ લ્યો છે. there was a boy in the garden. ચાલો બીજું એનું ઈ જ વાક્ય પ્રાણી સંગ્રહાલય વાળું જોઈ લ્યો. અહીંયા ખાલી હતા છે, બીજું કાંઈ ફેરફાર પડ્યો નથી. તો ત્યાં પ્રાણી સંગ્રહાલયમાં ઘણા બધા પ્રાણીઓ હતા. તો there were many animals in the zoo. છે ને? સાવ સિમ્પલ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાછા એક બે પ્રેક્ટિસ કરી લઈએ કે પુસ્તકાલયમાં ઘણા બધા પુસ્તકો છે. તો હવે પેલા તો આપણે અહીંયા છે આવ્યું એટલે એમિઝાર નો ઉપયોગ કરશું. ત્યાંથી ખબર પડી ગઈ. તો પેલા આપણે ધેર મૂકી દઈએ. તો ધેર પછી છે એટલે is કે are. હવે is મૂકવું કારણ કેના ઉપરથી ખબર પડે? નાની વસ્તુ પુસ્તકાલય કે પુસ્તકો? પુસ્તકાલય એટલે લાઇબ્રેરી અને પુસ્તકો એટલે કે બુક્સ. તો બુક્સ હંમેશા પ્રાણી ઓલામાં હોય, પ્રાણી સંગ્રહાલય કેવાય, પુસ્તકાલયમાં. કઈ બુક્સમાં પુસ્તકાલય હોય ન હોય. એટલે અહીંયા આવશે પુસ્તકો છે. તો ઘણા બધા કીધું છે એટલે મેની, તો આપણે અહીંયા આર જ મૂકી શકીએ. ધેર આર મેની બુક્સ ઇન ધ લાઇબ્રેરી. જો અહીંયા બુક્સ કરવાનું ભૂલાઈ ન જાય, નહીતર ખોટું પડિંગ. બરોબર છે? એટલે ધ્યાનમાં રાખવાનું. હવે આપણે આપણું વાક્ય જોઈ લઈએ. જો there are many books in the library. છે સૌ સિમ્પલ. ચલો હવે અહીંયા હતા હોત તો શું થઈ જાય? અહીંયા આરની જગ્યાએ were થઈ જાય. there were many books in the library. સિમ્પલ વસ્તુ છે. હજી આ સિમ્પલ વસ્તુ. જો ક્લાસમાં ઘણી બધી બેન્ચીસ હતી તો જો there were many benches in the class. બરોબર છે? તો આમાં તમે ઘણા બધા વાક્ય તમે લખી શકો. એક ગ્રીન બોર્ડ છે તો there આપણે વર્તમાનમાં લખવું હોય તો there is one અથવા there is a green board in the classroom લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો સાવ સિમ્પલ છે. અને વિદ્યાર્થી મિત્રો ખાસ એક કહેવાની વસ્તુ કે જો તમને હજી સુધી નથી ખબર અને નો ખબર હોય તો કહી દઉં, એકદમ સિમ્પલ એમ ધ લર્નિંગ એપ જે આપણી એપ્લિકેશન છે એમાં જે આપણે સ્પોકન ઇંગ્લિશ નો કોર્સ છે, બરોબર છે, એ ફક્ત 299 રૂપિયામાં એક વર્ષ માટે તમે એમાં મારી સાથે અંગ્રેજી શીખી શકશો. દર અઠવાડિયે આપણે એક અથવા તો બે લેક્ચર લાઈવ લેવામાં આવશે. ઘણા બધા એમ કે છે કે સર તમે તો ફ્રી કહેતા હતા ને કેવી રીતના તમે સરસ મજાની રીતે 299 રૂપિયા લઈને લેવા માંડ્યા? વિદ્યાર્થી મિત્રો 299 રૂપિયામાં એક વર્ષ બધા વિડીયો લેક્ચર, યુટ્યુબ કરતા વધારે આમાં લેક્ચર, તમામ પ્રકારની પીડીએફ, તમામ પ્રકારને દરેક વખતે લેક્ચર, સ્પીકિંગની પ્રેક્ટિસ, આ બધી વસ્તુ 299 રૂપિયામાં એક વર્ષ 365 દિવસ કોણ આપે મને કહેજો. બરોબર છે? અને સાથે સાથે વોટ્સએપ ગ્રુપ કે જેમાં તમને ઘણી બધી એવી અવનવી માહિતી મળશે. ટેલિગ્રામ ગ્રુપ જેમાં તમને ઘણી બધી માહિતી મળશે. અને મારું ઇન્સ્ટાગ્રામ આઈડી તમને નીચે દેખાય છે, વિજય પછી ડેઝ પછી નાકિયા, એમાં તમે ફોલો કરી શકો છો. એમાં આપણને તમને સરસ મજાની રીતે ઘણા બધા એવા હવે શું કહેવાય પોસ્ટ મૂકવામાં આવશે જેથી તમને ઘણી બધી માહિતી મળતી રહે અને નવું નવું જાણવા મળે. બરોબર છે? તો હજી તમે આ કોર્સને ખરીદ્યો નથી તો કોર્સ ખરીદી લ્યો, કારણ કે તમને બહુ બધી બેનિફિટ્સ આમાં થવા માંડવાના છે. બરોબર છે? અને લાઈવ લેક્ચર્સ તો સ્ટાર્ટ થઈ ગયા છે. બરોબર? બીજી બેચ આપણે ટૂંક સમયમાં શરૂઆત કરવાના છીએ. અને વિદ્યાર્થી મિત્રો ખાસ તો એ કે હવે આ જે ઓફર છે 299 રૂપિયામાં એ ફક્ત 15 મે 2022 સુધી છે. પછી આ કોર્સની જે કિંમત છે એ વધવાની પૂરેપૂરી શક્યતાઓ છે. તો હજી સુધી તમે આપણો કોર્સ પરચેસ નથી કર્યો તો કોર્સ પરચેસ કરી લ્યો. ન તમને ખબર પડે તો આપણા કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલા જ છે, ત્યાંથી કોન્ટેક્ટ કરો. અને કેવી રીતના શું રહેશે વધારે માહિતી માટે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. તમને ત્યાં વધારે માહિતી મળી શકે છે. પઢાઈ અબ રૂકેગી નહીં. બરોબર છે? તો ખાસ વસ્તુ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણો આ લેક્ચર છે એ સંપૂર્ણપણે પૂરો થાય છે. અને
ખાસ કે ધેર ઇઝ અને ધેર આર નો ઉપયોગ તમને સમજાઈ ગયો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ નથી કરી આપણી ચેનલ તો સબસ્ક્રાઇબ કરી દો અને શેર કરો. ખાસ તો કોમેન્ટ કરીને જણાવો કે કેવો લાગ્યો તમને આ વિડીયો. ઓકે, નવા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.